ધન મુક્તાનંદ સ્વામીની ખુમારીનું કીર્તન છે। છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું સેવા। આ શ્રી કૃષ્ણ દેવ મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું નામ છે। એનું ત્રીજું પદ છે, હોય મેં શ્રી કૃષ્ણ દાસ ઓર કી જો કરું આસ। જાનિયો લબારા લુચ્ચો નીચ ઠગ જાર। હોય મેં શ્રી કૃષ્ણ દાસ। વિભાસ પ્રભાતી રાગ છે। વહેલી સવારમાં શાંત વાતાવરણ હોય અને સરસ ભાવવાહી કીર્તન બોલાતું હોય, ખુમારીનું કીર્તન છે બરાબર। બીજા તો ઘણા બોલતા સાંભળ્યા છે, રાજકોટ ગુરુકુલ જોગી સ્વામી ચંદન ઘસતા હોય, આખો દી હોય એટલે સ્નાન કરાવતા હોય, વસ્ત્ર પહેરવતા હોય, પોતે પૂર્ણ સ્વસ્થ હતા, બધી સેવા હાથે કરતા અને કીર્તન બોલતા હોય। એ જૂની પરંપરાના સંત અને જુનાગઢ મંદિરમાં, એટલે જુનાગઢ તો જોગીઓનું ધામ, એમના ગુરુ માનદ સ્વામી કૃષ્ણ જીવનદાસ સ્વામી, એટલે જૂના સંતોની પરંપરાની પેઢીમાંથી બધી આ હાલતું હોય બરાબર। આપણા માટે તો એ અમૃત સમાન આ બધી વાતો છે, અમૃત સમાન વાતો, સંજીવની વાતો, સંજીવની। હવે સમય બદલતો હોય એટલે આપણે એનું દુઃખ ન લગાડાય બરાબર। ઊંટ ઉપર બેઠા હોય તેને હારે આપણે અમે હલેવાના, બીજું શું। પણ જે અને બીજું હા જૂનું સંભાળે પછી ત્યારે દુઃખી ન થવાય, એ આવવાનું છે નહીં, એટલે વર્તમાનમાં આપણે જેવાય, જે વર્તમાન હોય એમાં। પણ છતાંય સારી વાનગી ખાધી હોય તો યાદ તો આવે ને, એમ છે આ બધું, સમજા? બોલો, તમે શાંતિ મહારાજ ભેગા રહ્યા હો, એ બધું તમને યાદ આવે કે ન આવે? આ જૂની પેઢી છે એટલા બધું એવું છે। હવે એ જૂની પરંપરા જૂનાગઢના જોગીઓની, એ માનસ સ્વામી પાસે ત્યાં બધું જોયું હોય, બીજા જૂના સંતો પાસે જોયું હોય, અને જોગી સ્વામી બોલતા હોય ભાવવાહી કુમારી પેલું કે છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓરા કે જો કરું સેવા। એ એની હલકમાં બોલતા હોય ને આપણે સાંભળવાની મજા આવે। હા બરાબર। હોય મેં શ્રી કૃષ્ણ દાસ ઓર કે જો કરું આસ। હું શ્રી કૃષ્ણ ભગવાનનો દાસ, ઓર કી જો આસ કરું, બીજાની હવે ઈચ્છા રાખું। આ મેળો છે પછી બીજાની ઈચ્છા રાખો નથી, તો પછી જો બીજાની ઈચ્છા રાખું, આ એક વસ્તુ મળી છે, જાણજો મને લબાડ, લુચ્ચો, નીચ, ઠગ અને જાર, એમ કે ને જાર પુરુષ કે ને, બોલો આવી ઉપમા દીધી જો આ ભગવાનને મૂકીને બીજાની પાસે કઈ ઈચ્છા રાખીને તો કેવી કુમારી છે। જંત્ર મંત્ર સત્ય જાનું તાકી જો પ્રતીત આનું। જંત્ર મંત્ર સત્ય જાણું તાકી જો પ્રતીત આનું। જાનિયો અધિક મૂઢ કુમાતે ગમાર। કુમતી અધિક મૂઢ, મૂઢનો મહામૂઢ, કુમતી ગમાર, આવો મને જાણજો તમે, તો બીજી આશા રાખો ને તો કે જંત્ર મંત્ર સત્ય જાનું તાકે જો પ્રતિતયાનું। જાનિયો અધિક મૂઢ કુમાતે ગમાર સે। હોય મેં શ્રી કૃષ્ણ દાસ ઓરા કે જો કરું
દાસ ધર્મહીન ભક્તિ કરું, ધર્મહીન ભક્તિ કરું, પ્રભુ સે જો નહીં ડરું. જાનિયો પ્રબલ પાપી, ભૂમિ હું કે ભાર છે. જાનિયો પ્રબલ પાપી, ભૂમિ હું કે ભાર છે. होया मैं श्री कृष्ण दास, और के जो करूं आस. जंत्र मंत्र सत्य जानी प्रतीति आणु तो अधिक मूढ़ कुमति. बराबर. પછી કે ધર્મહીન જો ભક્તિ કરું, ધર્મહીન જો ભક્તિ કરું, પ્રભુ से जो नहीं डरूं, જાણો મને પ્રબલ પાપી, મહાપાપી. ઓહો, મહાપાપી અને ભૂમિનો ભાર છું હું. આ પૃથ્વીનો ભાર છું હું. હિમાલય પર્વત કેવડો મોટો! હાલો, હિમાલય તો પર્વત એવો મોટો તો ખરો, પણ આ 7 સમુદ્ર પૃથ્વી ઉપર કહેવાય. એ પૃથ્વીનું પાણી કેટલું વજનદાર! 7 સમુદ્ર, હે, એનો ભાર પૃથ્વીને લાગતો નથી. 7 સમુદ્રનું પાણી કેટલું, એ પાણીનો ભાર પૃથ્વીને લાગતો નથી. હિમાલય જેવા મોટા પર્વતનો ભાર લાગતો નથી. પણ આ ધર્મહીન ભક્તિ કરું, પ્રભુ સે જો નહીં ડરું, જાણો મહાપ્રબળ પાપી અને ભૂમિનો ભાર છું. બોલો, ભૂમિનો ભાર છું. આ કેટલી નિષ્ઠાની ખુમારી છે! બોલો. જો ગ્રસ્ત છે ને, ગ્રસ્ત, એને પૈસા કરતા વધારે કોણ વાલું હોય? છોકરો. બરાબર ને? હવે તમે એવી પરિસ્થિતિમાં કંઈક આવી ગયા, કટોકટીની પરિસ્થિતિમાં, અને તમારી વાત કોઈ સંજોગોમાં ઊભી રહી એમ હોય નહીં, તમારી વાત સત્ય થાય એમ હોય નહીં, ત્યારે તમે શું કહો? આમ જો આમાં આમ ખોટું બોલતો આમ કરતો હોય, મારા દીકરાના સોગન છે. દીકરાના સોગન ક્યારે ખવાય? હે, 1000% તમારી વાત સાચી હોય અને સામે લોકો નો પસંદ કરતા હોય, પછી તમારી વાતને એને સ્વીકારવી હોય સામે વ્યક્તિને, તમારી વાત સત્ય સાબિત કરવી હોય, ત્યારે તમે મારા છોકરાના સોગન છે કે ખોટું બોલતો હોય, આમ ન હોય તો આમ હોય તો બરાબર. એમ આ મુક્તાનંદ સ્વામી એમ કે છે, જો શું કહ્યું, લબાડ, હે, લૂચો, નીચ, ઠગ, ઝાર પુરુષ કે ને એમ. બરાબર. અને કે અધિક મૂઢ કુમતિ કમાર. આવી વિશેષણ પોતાના માટે લે છે. જો મારી નિષ્ઠામાં ફેર હોય ને તો મને આવો જાણો તમે. બોલો. તો હવે ને મુક્તાનંદ સ્વામીના નિષ્ઠા કેવી જબર રહી છે, વિચાર કરો. ઘણી વખત હું મારા અંગત જીવન કે ક્યારેક વાત કરતો હોઉં, પહેલાં હું એમ કહી દઉં, ભાઈ આ તો તમે શીખવા માટે, જાણવા માટે કહું, મારા વખાણ માટે નહીં એમ કહું ને, પછી કહું. પછી તમને મારા અંગત જીવન વાત કરી હોય તો તમને ઓહો આશ્ચર્ય થાય અને તમને એમ થાય કે આવું કરવા જેવું ખરું. બરાબર. ત્યાં મુક્તાનંદ સ્વામી પોતાના વખાણ નથી કરતા. મુક્તાનંદ સ્વામી પોતાની જે ખુમારી છે ને એ બીજાને બતાવવા નથી માગતા. એ આવી ખુમારી તમે રાખજો, એવા આપણે શીખવા માટે પોતાની ખુમારી અહીં બતાવે છે. એને તો કઈ બાકી હતું નહીં, પણ આવી ખુમારી તમે રાખજો. બરાબર. બોલો, વિચાર કરો. અને તમને કહી દઉં ફરીને, જો હું વખાણ માટે નથી કહેતો, પ્રશંસા માટે નથી કહેતો, આગળ 2 મિનિટ પહેલાં કીધું ને, હા, કે જાણવા માટે, શીખવા માટે, સમજવા માટે. જો ગુણાતીત સ્વામી એમ કીધું છે, કરોડ રૂપિયાનો હીરો જોતો હોય, કરોડ રૂપિયાનો હીરો, તો એ ગોંડલ જેતપુરને
આ કાલાવડની બજારમાં ન મળે હો. રાજકોટમાં મળવો હોય તો મળે, અમદાવાદમાં મળવો હોય તો મળે, આ તો મળે જ નહીં. બરાબર. અને રાજકોટ અમદાવાદ મળવો હોય તો મળે, પણ મોટા મોટા સિટી હોય અને કરોડાધિપતિ ઝવેરીઓ હોય એવી બજારમાં તમે જાઓ તો મળે ને. આ વાત છે ને કરોડ રૂપિયાના હીરા કરતા મોટી છે. અત્યારે જ્યાં કથા થાય છે ને કરોડ રૂપિયો નહીં, 10 કરોડ નહીં, 100 કરોડ નહીં, એથી મોંઘી વાત થાય છે. બધે ન હોય આવી વાતો. મોટા મોટા સિટી કીધું ને ત્યાં એવા હીરા મળે, એમ આ વાત બધે ન મળે. આ વાતની મારી પ્રશંસા માટે હું વાત નથી કરતો, પણ આ તો ભગવાન સ્વામિનારાયણે કંઈક દીધું છે ને ત્યાં નીકળે છે બધું બહાર. આપણું કાંઈ છે નહીં. બરાબર. તમે ઓલા વડાથી ફૂલ લાવો છો, ગુલાબના ફૂલ, પછી હાર પરોતા કોઈક દેખો, ઓહો ભાઈ કેટલા બધા ફૂલ વેચાતા લેવા, તમારા પૈસા. હવે બાપા અમારા પૈસાને કાંઈ નથી, આ તો અમે બીજાને લેવી, અમે તો ખાલી સેવા કરી છીએ. તમે શું કહો? ભાઈ અમારું આમાં કાંઈ નથી, આ તો ઓલા ભગત છે એને વાયવાસીની વાડીમાં ગુલાબ, એટલે ત્યાંથી અમે લેવા છે અને અહીંયા અમે પૂરવાની સેવા કરી છે, અમારું કાંઈ નથી. અમારું કાંઈ નથી, આ તો સ્વામિનારાયણ ભગવાને દીધું છે ને એ છે. બાકી અમારું પાસે કાંઈ છે નહીં હો. કોરી પર શું કે લુખી પાલટી છે એવું છે આ બધું. હા, લુખી પાલટી છે. આ તો સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે એટલે આ વાતોના માલ નીકળે છે ગોડાઉનમાંથી હો. હા. મુક્તાનંદ કહે ઈષ્ટ, મુક્તાનંદ કહે ઈષ્ટ એક, તાકી જો ન રાખું ટેક. મુક્તાનંદ કહે ઈષ્ટ એક, દાદા ન હોય, એક જ હોય, તાકી જો ન રાખું ટેક. જાનિયો અધિક બુરો ગંડક બિડાર, જાનિયો અધિક બુરો. આ ભૂંડો કોણ છે? એને ખબર બહુ મોટો ભૂંડો માણસ છે. તો કે આ એમ કીધું, જો એક ઈષ્ટ સિવાય બીજે રાખો ને ટેક, એક ઈષ્ટ સિવાય બીજાને ટેક રાખો તો અધિક બુરો. ભૂંડો તો ખરો પણ મોટો ભૂંડો અધિક, અને ગંડક બિડાર બિલાડો. આવો તમે મને જાણજો. કીધું ને કે ગ્રહસ્થને કંઈક સાચી વાત સાબિત કરવી હોય તો મારા દીકરાના સોગંદ છે, દીકરાના સોગંદ છે. દીકરાના સોગંદ કોઈ ખાય ખરાબ હોય? પણ પોતાની વાત ખબર છે કે 1000%, લાખ ટકા, કરોડ ટકા સાચી છે, એ વાત સાચી વાત મારે સાબિત કરવી છે, ત્યારે દીકરાના સોગંદ ખાય હો. હા. તમે લાખ રૂપિયા આપ્યા હોય કોઈકને ઉછેર પછી કે ના કાંઈ મને નથી તમે આપ્યા ભાઈ, તમે બીજાને આપ્યા છે, એટલે ભાઈ તને જ આપ્યા છે, ઓલો કોઈ રીતે માનતો ન હોય. તને આપ્યા છે મારા દીકરાને સોગંદ છે કે તું ખોટું બોલમાં એમ કયો 5 જણાની સાબિતીમાં રાખીને પછી કે ભાઈ દીકરાનો સોગંદ ખાય છે, સાચી વાત છે, તું ખોટું બોલમાં તને આપ્યા હોય હવે તું એને પાછો આપી દે. આ એવી વાત છે. મુક્તાનંદ કહે ઈષ્ટ એક, તાકી જો ન રાખું ટેક. જાનિયો અધિક બુરો ગંડક બિડાર છે. હોય મેં શ્રી કૃષ્ણ દાસ, ઓરા કે જો કરું આશ. ભગવાનને મૂકીને જો બીજાને આશા રાખો, મને એક ઈષ્ટદેવ મળ્યા છે ભગવાન સ્વામિનારાયણ, એને મૂકીને જો હવે બીજાની આશા રાખું, બીજાની ટેક રાખું તો જાણો મને અધિક ભૂંડો ગંડક ને બિડાર બિલાડા જેવો જાણો. તમે બોલો. મુક્તાનંદ સ્વામી કહેશો એ આપણા ગોડાઉનમાં તો આમ એવો માલ પીડ્યો છે, એવો માલ પીડ્યો છે, કાઢનારા જોઈ. આ બધા પુસ્તકો છે ને મોટા મોટા ગોડાઉનો છે આપણા. હા બરાબર, ગોડાઉનો છે. આગળ તમે આમ ફેરો કરીને નીકળો તો શું છે ભાઈ? હવે આ તો છે કઈ અંદર જાઓ તો ખબર પડે તમને. આગળ અંદર જાઓ તો બધો માલ મળે. આગળ તો કઈ સારો માલ છોકરા ખાય કઈ. હા, આગળ તમે ખાલી હાથ નાખી નીકળો તો એ બધું ઈજી આવે. અંદર ઉતરો તમે. હા,
તો કિંમતી હીરા દાગીના જર ઝવેરાત આ બધું એવું મળે. આ ગ્રંથો બધા છે ને, કીર્તનો હોય તો ભલે ને આ બધા આપણા દિવ્ય ગ્રંથો હોય તો ભલે, એમાં માલ જે ભેરો છે ને, માલ ભેરો છે ને. ઓહો, કોરોનામાં લો મરવા પડ્યો ઓક્સિજનનો બાટલો ચડાવે તો કેમ દોડતો ઘેરે ભાગી જાય, એમાં ઓક્સિજનના બાટલા ભેરા બધા. ઓહો, બોલો એમ ગયો કે ગયો કોરોનામાં એમ થતો હતો બરાબર, એ ગયો હમણાં ગયો એમાં જો ઓક્સિજનનો બાટલો આવી જાય તો બેઠો દોડીને ઘેરે વહી જાય. બોલો હા એવું ઓક્સિજન કામ કરે છે. આ બધા ઓક્સિજનના બાટલા ભેગા કામ હોય. અમે શ્રી કૃષ્ણ દાસ ઓરા કે જો કરું આસ. જો હે ભગવાન સ્વામિનારાયણ, આ કથા જે કોઈ સાંભળે છે ને એના બધાના હૃદયમાં તમે તમારા સ્વરૂપની આવી નિષ્ઠા સ્થાપન કરજો. બરાબર, મૂર્તિ હોય પણ પ્રતિષ્ઠા ન થઈ હોય ત્યાં સુધી પૂજા લાયક નહીં. બરાબર, ભલે દર્શન કરો. એમ હે ભગવાન સ્વામિનારાયણ, તમને જો આ પ્રાર્થના કરીએ છીએ તમે સાંભળજો કે આ કથા જે કોઈ સાંભળે એના હૃદયમાં તમારા સ્વરૂપની નિષ્ઠા પ્રતિષ્ઠા કરજો. હા, એ પ્રતિષ્ઠા થઈ જાય પછી વાત જુદી આવવો. હા, અને ભગવાન છે ને પ્રાર્થના સાંભળે એવા છે, દયાળુ છે. કરે ચોક્કસ કરે. જય સ્વામિનારાયણ. કરશે હો. હા.